વરસાદની આગાહી વચ્ચે જામકંડોળામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જામકંડોળા સહિત ગ્રામીણ વિસ્તારોમાં આજે બપોર પછી અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ તોફાની અંદાજથી પધરામણી કરી હતી. ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. જામકંડોળા મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમમાંથી નાયબ મામલતદાર શ્રી હરેશભાઈ ગોહિલ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં મળેલી માહિતી મુજબ જામકંડોળા ચાલુ વર્ષ દરમિયાન 185 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે આજનો 45 મિલીમીટર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. જ્યારે જામકંડોળાને પીવાલાયક પાણીનો પુરવઠો પૂરો પાડતો ફોફળ ડેમ 12.4 ફૂટ સપાટી વટાવી ચૂક્યો છે. વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂત મિત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અહેવાલ અતુલ લશ્કરી, ઇન્ડિયા 24 ન્યૂઝ, જામકંડોળા.